વેલકમ બેક ટુ માય વ્લોગ. ફાઇનલી મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને તમારો ભાઈ આવી ગયો છે આજે ક્રિકેટ રમવા માટે, બરાબર. તો અત્યારે ગાઈસ છે ને IPL ની સીઝન ચાલી રહી છે, તો એનાથી પ્રેરિત થઈને તમારા માટે ગાઈસ અમે લઈને આવ્યા છીએ ક્રિકેટ વિડીયો, બરાબર. તો તમને ગાઈસ વિડીયોમાં જોરદાર મજા આવશે, તો વિડીયોને છેલ્લે સુધી જોજો. તો આપણે પાસે ગાઈસ બહુ લાંબી ટીમ નથી, પણ હા ગાઈસ 6-7 જણાની ટીમ થાય એ રીતનું, બરાબર. એટલે કે અત્યારે આપણે ટોટલ આપણી જોડે છે ને 12 માણસો હોય, તો 6 જણાની ગાઈસ ટીમ બનશે, બરાબર. અને બધા જ્યાં જણા જ છે અને મોટા માણસો ગાઈસ બધા ગયા છે ચોટીલા ચાલીને. તો ગાઈસ અમારા ગામમાં મેદાનની સુવિધા નથી, એટલા માટે જો આ રીતનું ગાઈસ થોડુંક મેદાન, હા બરાબર, પડતર જેવું. તો અહીંયા કન ગાઈસ અમે રમવા આવ્યા છીએ, તો મસ્ત મજાના ગાઈસ જો ટમ્પલા આપણે કમ્પ્લીટ રોપી દીધા હા. તો જો આ ગાઈસ ટમ્પલા અને સામે હજુ ગાઈસ રોપવાના બાકી છે. તો હાલ ગાઈસ જો ક્રિકેટની છે ને બાઉન્ડ્રી ગોઠવાનું ચાલુ છે, જેમ કે 6 ને ચોક્કા મારશે આ મોટા મોટા પ્લેયરો. તો ગેસ ત્યાં સામે પેલું ગેસ મેદાન છે અને ત્યાંથી ગેસ આટલી છેટી બાઉન્ડ્રી છે, બરાબર. તો ગેસ જો ડાયરેક્ટ બોલ આવી જાય બાઉન્ડ્રીની પાર તો 6 અને રગડતો આવે તો ચોખ્ખો, એ તો તમને બધાને ખબર જ હશે. તો અત્યારે ગેસ આપણે બાઉન્ડ્રી અને મેદાન મસ્ત મજાનું કમ્પ્લીટ કરી વાળ્યું છે અને આ બે ગેસ અત્યારે ટીમ પર છે, બરાબર. આ બે વચ્ચે મેચ થવાની છે જોરદાર ગાઈસ. તો આ બે ગેસ અત્યારે છે ને પોતપોતાના ટીમના મેમ્બર આની અંદરથી ચૂઝ કરશે, બરાબર. અને આ બે બંકા જોઈ લો. તો આ ભાઈ ટોસ ઉલાર છે, જે ટોસ જીતશે એ પહેલી માર્ક, બરાબર. તો ચલો 1 2 3 સ્ટાર્ટ. ફાઇનલી ગાઈસ કાંટા આવી ગયા છે. તો કહે જો ફાઇનલી કાંટા આવી ગયા છે, તો કાંટા કોને માગે તમે? અમારા વિજયભાઈ. તો કહે છે આ ટોસ આ વિજયભાઈ જીતી ગયા છે, તો પહેલી માગ એમની આવશે. તો કહે જો કટીના ટીમમાં જતો રહ્યો, કારું ભાઈ જતો રહ્યો સાહિલની ટીમમાં. બોલો ના ડે ભોલા ભાઈ આજા ને યાર, શું આટલી બધી વાર કરે? પિન્ટુ ભાઈ જતો રહ્યો, હર્ષદ, વિહાન, અશુ, ભાઈ માનું અવાજ જીગો છે એટલે વધ્યો હતો જતો રહ્યા ડે આમની ટીમમાં. તો અત્યારે ગેસ કઈ ટીમ પહેલા બેટિંગ કરશે અને કઈ ટીમ બોલિંગ કરશે એ નક્કી કરવા માટે ફરીથી આપણે ટોસ ઉલાડવો પડશે. તો ગેસ ટોસ ઉલાડવા માટે આપણો ભાઈ તૈયાર છે, તો ઉલાડો આનો ભાઈ. તો ગેસ ફાઇનલી બાગ ગયા છે અને હાલ ફેરે આ વિજયભાઈ જીતી ગયા, બરોબર. તો તારા નસીબ હારા હા, તો કોંગ્રેચ્યુલેશન. પહેલા ગયા છે ને બેટિંગ કરશે, બરોબર. બેટિંગ ના બરોબર બેટિંગ કરશે અને તમારે બોલિંગ કરવાની છે. જો મસ્ત મજાના બધા ફિલ્ડરો ગોઠવાઈ ગયા હા અને આપણા સાહિલભાઈ બોલિંગમાં આવ્યા હા અને બેટિંગમાં જો આપણે હિતેશભાઈ આવ્યા હા અને અરે વિજય, બરાબર, એ બે બેટિંગમાં ફર્સ્ટ બેટિંગમાં ઉતર્યા હા. તો ચલો કન્ટિન્યુ. ઇમરજન્સી ફોન આવ્યો તો આને ઘરે જવું પડશે, તો બાય બાય, આવજે તાણ. તો અત્યારે ગેસ પહેલી ઓવર પતી ગઈ છે અને બીજી ઓવર નાખવા માટે આવી ગયો છે આપણો ભાઈ બોલર બનીને. અને આ બાજુ ગેસ રનિંગમાં આપણે વિજયભાઈ રહેશે અને બેટિંગમાં ગેસ આપણે હિતેશભાઈ રહેશે. વાહ ગાઈસ, આપણે હિતેશભાઈએ 4 મારી દીધી હે. હાલ ગાઈસ છે ને 2 ઓવર પતી ગઈ છે અને ત્રીજી ઓવર નાખવા માટે ગાઈસ આપણો ભોલિયો બંકો આવે તો આપી તો દોડો. હાલો ભાઈ આને નાખવા આડો તાન. ઓ માય ગોડ.
હાલ ગેસ ત્રીજી ઓવર પણ પતી ગઈ છે અને ચોથી ઓવર નાખવા માટે ગેસ આપણો સાહિલ બંકો ફરીથી આવી ગયો છે. તો ગેસ અત્યારે ચોથી ઓવર આવી છે અને કોઈ ગેસ આઉટ નતું થયું તો આ ભાઈને ગેસ છે ને સાઈડમાં બેહાડી દીધો હોય અને આ પિંટાનો દીક આવી ગયો બરોબર. અત્યારે તો આપણે હિતેશ ભાઈને ગેસ ને ડિગ્લેટ કરી નાખે બરોબર અને આ બંકો દીક લેવા માટે આવ્યો છે. તો ચલો કન્ટિન્યુ. તો બુચી ભૈયા ગાઈસ આઈન તરસ ફોર મારી દીધી ગેસ ઉપરી 2 ફોર મારી બરોબર. અત્યારે ગેસ ફોર મારી દીધી. વાહ ભાઈ વાહ ગેસ જોરદાર બેટિંગ કરનારો આવી ગયો. આમાં બોલર ના બધાના ભૂક્કા હા આઈ બન્યું તમારું ભાઈ. આમાં જોરદાર ગેસ જો ફિલ્ડિંગમાં જોરદાર દરો રોકે ને કાય ફોર જ હતી. તો ગેસ આ ભોલા ભૈયા જો જોરદાર ફિલ્ડિંગ કરીને ફોર રોકી પાડી. ઈ પોપટ. તો ગેસ અત્યારે છે ને ચોથી ઓવર પણ પતી ગઈ છે અને લાસ્ટ ઓવર એટલે કે 5મી ઓવર આવી ગઈ છે બરાબર. અને 5મી ઓવર નાખવા ગેસ આપણો ભાઈ આવી ગયો છે નરેન્દ્ર કુમાર. તો અત્યારે ગેસ છેલ્લી ઓવર એટલે કે 5મી ઓવર આવી છે એટલા માટે ગેસ જો આપણે વિજયભાઈ ડિગ્લેટ થઈ ગયા અને એની બદલીમાં ને માનું ભાઈ આવ્યા બરાબર દીક લેવા માટે. તો માને ભાઈ ચોક્કા સક્કા મારજો હો. ના જાય તો ધૂળ પડી તારા જીવતરમાં. આપડા ભેમા ભૈયા જોરદાર ગેસ આજ તો બેટિંગ કરી બરોબર. અત્યારે ગેસ છે ને ત્રીજી ફોર મારી દીધી બરોબર. તો કોંગ્રેચ્યુલેશન તમને ભાઈ ભાઈ જોરદાર હો. જીતાડજે હો તારી ટીમ ને. અત્યારે ગેસ 6 જવાની હતી પણ ગેસ લેમ્બડે ભટકાનો દડો એટલો પાછો પડી ગયો ને. દડો તો અત્યારે કે આપણે વિજયભાઈની ટીમનો દીક પતી ગયો છે બરાબર. એમની બેટિંગ પતી ગઈ છે અત્યારે બોલિંગ આવી છે અને એમને ટોટલ રન અત્યારે કે 25 કર્યા બરાબર. બોલિંગ માટે કોણ વિજયભાઈ. તો બોલિંગ માટે કે કપ્તાન પોતે આવી રહ્યા છે અને ફિલ્ડરો ગોઠવાઈ જાવ. ચલો મસ્ત મજાના લેડો વિજયભાઈ ટ્રાયલ નાખો પહેલા સૌથી પહેલા. તો અત્યારે ગેસ આપણા સાહિલભાઈની બેટિંગ આવી બરાબર. તો સૌથી પહેલા ગેસ બેટિંગ લેવા માટે સાહિલભાઈ ઉતર્યા અને હા મેં આપણો ભાઈ ઉતર્યો. તો ચલો ગાઈસ બોલિંગ માટે કોણ આવે. તો અત્યારે ગાઈસ આપણે પહેલી ઓવરનો પહેલો દડો આપણે વિજયભાઈ નાખવા જઈ રહ્યા છે. તો ચલો કન્ટિન્યુ. તો આપણા ભાઈએ હા ને પહેલો દડાએ ગાઈસ પહેલો રન લઈ લીધો બરાબર દોડીને. આપડા ભાણુભાઈ કેચ કરી નાખ્યો આપડા ભાઈનો અને આપડા ભાઈને ગેસ આઉટ કરી નાખ્યો હો. વિકેટ પાડી વિકેટ. તો ગેસ આપણે ભાઈની બદલીમાં અત્યારે ગેસ પિયુષ આવી ગયો છે બરોબર. તો ચલો કન્ટિન્યુ. સાહિલભાઈની બેટિંગમાં ગેસ 1 ઓવર પતી ગઈ છે અને બીજી ઓવર નાખવા માટે ગેસ આપણા ભાણુભાઈ આવી ગયા છે. તો ચલો કન્ટિન્યુ. તો અત્યારે કે આપણા સાહિલભાઈ હા ને બીજી પણ ફોર મારી દીધી પણ કે આપણે કેમેરામાં કેપ્ચર નથી કરી શક્યા તો તમને એ નહીં બતાવી શકું. તો આપણા સાહિલભાઈ હા ને 2 ફોર મારી. તો ભાઈ સાહિલભાઈ ગુડ બેટિંગ કોંગ્રેચ્યુલેશન તમને પણ. તો ગેસ બીજી ઓવર પણ પતી ગઈ છે અને ત્રીજી ઓવર નાખવા માટે આપણા ફરીથી ગેસ કેપ્ટન આવી ગયા છે. તો ચલો ભાઈ કન્ટિન્યુ. ફોર.
તો હાલ ફેર કહેતા ભોલા ભાઈએ કઈ જોરદાર ફોર મારી હસ. એક રન તોડ્યા. અત્યારે ગાઈસ લાસ્ટ ઓવર હ અને એક રન કરવાનો બરાબર. 5મી ઓવર આવી ગઈ છે અને એક રન કરવાનો છે. તો જોઈએ ગાઈસ કોણ જીતે. જોરદાર રસ્સાકસી થઈ ગઈ છે અને બંને બાજુ ટેણ્યા હા. કે દેખાતો નહીં તમે જો ખાઈ કેવા દિવસો આવી ગયા. લાઈટ ફોન ની લાઈટ કરીને રમવું પડે. બસ આપણે આશુભાઈ ને દડો દેખાતો નહીં એટલે લાઈટ કરવા માટે આવી જશે આપણે. નાખો હાડો દડો. ફાઇનલ ગેસ આપણા સાહિલભાઈ ની ટીમ જીતી ગઈ છે બરાબર. તો ચલો કોંગ્રેચ્યુલેશન સાહિલભાઈ, તમને જોરદાર ખૂબ સરસ રમ્યા છો અને તમે ગાઈસ હારી જાય એટલે ટાણાવ. મસ્ત મજાની ગેસ મેચ પૂરી થઈ ગઈ છે અને અંધારું થઈ ગયું છે. તો ઘરે બધાના અત્યારે ગોતતા હશે બધા ટાણિયાના. તો હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે બરાબર. અને આપણી સાથે ગેસ બોડીગાર્ડ જોઈ લો શક ને બોડીગાર્ડ ને કાકા બોડીગાર્ડ તરીકે આવ્યા હતા. તો